હેલો સ્ટુડન્ટ, કેમ છો બધા? મજામાં ને? સરસ. આજે ફરી પાછા આપણે વિડિયો લેક્ચરના માધ્યમથી મળીએ છીએ. 11 સાયન્સનું આપણું જે ટૂંકમાં સિલેબસ શરૂ છે મેથ્સનું, એની અંદર પહેલું ચેપ્ટર જે છે આગળના લેક્ચરમાં આપણે ફિનિશ કર્યું હતું, પૂરું કર્યું હતું. બરાબર છે મિત્રો? આજના લેક્ચરની અંદરથી આપણે સ્ટાર્ટ કરવાનું છે આપણું નેક્સ્ટ ચેપ્ટર, મતલબ ચેપ્ટર નંબર 2, સંબંધ અને વિધેય. આમ તો છે ને મેં પ્રસ્તાવનાની અંદર તમને એકવાર વાત કરેલી કે આ ચેપ્ટર 11માં આવે છે, ફરી પાછું 12માની અંદર જાજુ ડીપમાં આવે છે. 11માં તો સંબંધ અને વિધેયનો ઉપર છેલ્લો ખ્યાલ આવે છે. રેડી? 12માં સંબંધ, સ્વવાચક સંબંધ, સમિત સંબંધ, પારંપરિક સંબંધ, આ બધું 12માની અંદર આવે છે. અને વિધેયમાં તો ઘણું બધું, વિધેય, પ્રતિવિધેય, બરાબર, સ્ટ્રિંગની એકાબીજા વિધેય ઉપરની પ્રક્રિયાઓ, એ બધું 12માં આવશે. અત્યારે ખાલી ઔપચારિક આવશે. જો પ્રસ્તાવનાની વાત કરવી હોય પહેલા, તો જનરલ વ્યવહારિક જીવનમાં આપણે કેવા સંબંધો, કે ભાઈ ભાઈનો સંબંધ હોય, એમ કહે કે પિતા અને પુત્રનો સંબંધ હોય, ભાઈ અને બહેનનો સંબંધ હોય, રેડી, માતા અને દીકરીનો સંબંધ, આ બધા વ્યવહારિક સંબંધ છે. મામા ભાણેજનો સંબંધ એ લઈ લો. રેડી? પણ આપણે જે ગણિતમાં કેવા સંબંધ હોય, એક સંખ્યા બીજી સંખ્યા કરતા મોટી છે, એક રેખા એ બીજી રેખાને લંબ છે, એક રેખા એ બીજી રેખાને સમાંતર છે, એક ગણ એ બીજા ગણનો ઉપગણ છે, આવા ઘણા બધા વાત હોય. આવી બધી વસ્તુની સંબંધ કહેવાય. બરાબર છે? ગણિતમાં તો આપણે આવા જોવાના હોય સંબંધ. હવે છે ને, આ ચેપ્ટરનું નામ છે સંબંધ અને વિધેય. શરૂઆતમાં મેં તમને કીધું એમ સંબંધનો આવશે, ને આ ચેપ્ટરના અંત તરફ જાવું ને ત્યારે પછી ચેપ્ટર ટૂંકું જો એકદમ ફટાફટ અંત તરફ જાવ આપણે. અને ત્યારે જે છે ને અમુક સંબંધ કે જેને વિધેય તરીકે આપણે, કારણ કે વિધેય એટલે બે ચલ રાશિને એકાબીજા સાથે સાંકળતું હોય, એ રીતનું હોય આખું. બરાબર? તો આ ચેપ્ટરના એન્ડિંગમાં આપણે એ બધી વસ્તુ આવશે, તો ત્યારે તેનો અભ્યાસ કરશું. પણ સૌપ્રથમ પહેલા શું ભણવું પડશે? સંબંધ. અને સંબંધ શીખવા માટે પહેલા આપણે શીખવું પડશે કાર્તેજીય ગુણાકાર. કાર્તેજીય ગુણાકાર સમજાશે પછી આપણને નેક્સ્ટ ટૂંકમાં કેમ કે પહેલી જે એક્સરસાઇઝ 2.1 એ કાર્તેજીય ગુણાકાર ઉપર આધારિત છે. ઓકે? અને તેના પછી જે આવશે ત્યારે સંબંધની વાત આવશે. તો સૌથી પહેલા આપણે શું શીખવાનું છે? આ ચેપ્ટરની સ્ટાર્ટિંગ ક્યાંથી કરવાનું છે? કાર્તેજીય ગુણાકારથી. હવે કદાચ તમે અગાઉના ધોરણમાં ક્યાંક ભણી ગયા હોય તો તમને ખ્યાલ જ હશે કાર્તેજીય ગુણાકાર. નહીં તો અહીંયા મેં થિયરી લખી છે, પણ એ બધું પછી જોશું. સૌથી પહેલા તમને એક નાનું એવું ઉદાહરણ આપી દઉં એટલે ફટાફટ સમજાઈ જાય કે કાર્તેજીય ગુણાકાર શું છે. જો આ કાર્તેજીય ગુણાકાર સમજવા માટેનું એક ઉદાહરણ અહીંયા ધ્યાન રાખજો. હું ધારી લઉં છું કે બે ગણ, આપણે પહેલા ચેપ્ટરમાં ગણ વિશે ભણી ગયા. ધારો કે ગણ A ની અંદર 1, 2 અને 3 છે, અને ગણ B ની અંદર આલ્ફાબેટ ABCD ના અક્ષર લઉં છું A અને B. હવે તમને એમ કે ગણ A અને ગણ B નો કાર્તેજીય ગુણાકાર શું કીધું હોય? કાર્તેજીય ગુણાકાર. A અને B ના કાર્તેજીય ગુણાકારને દર્શાવે A ક્રોસ B હોય. રેડી? હું અહીંયા P ને Q નામ આપું, કારણ કે ઓલરેડી અહીંયા આપણે P અને Q માં વાત કરેલી છે. તો P અને Q નો જે ક્રોસ ગુણાકાર હશે એને શું કહેવાશે? P ક્રોસ Q. હવે કરવાનો કઈ રીતે? અહીંયા ધ્યાન રાખીને જોઈ લેજો. આ પેલો ગણ P, એની સાથે ક્રોસ આ બીજો ગણ. હવે એકદમ સરળ છે મિત્રો. તમારે 1 ની આ બંને સાથે જોડી, 2 ની આ બંને સાથે જોડી, 3 ની આ બંને સાથે જોડી બનાવવાની છે. મતલબ આમ થશે 1 અને A, આ બધું જગ્યા લઈને લખું છું. 1 અને A, 1 અને B. પછી 2 નો વારો આવશે, 2 અને A, 2 અને B. પછી 3 નો વારો આવશે, 3 અને A, 3 અને B. વાર્તા થઈ ગઈ પૂરી. ખ્યાલ આવ્યો કે નહીં? A ક્રોસ B એટલે શું કરવું? P ક્રોસ Q. 1 ની A અને B સાથે જોડી, 2 ની A અને B સાથે જોડી. જોડી કેમ દર્શાવવાની? નાના કૌંસની અંદર. રેડી? જે બે ઘટક હોય એની વચ્ચે અલ્પવિરામ, આખી જોડી પૂરી થાય ફરી પાછો અલ્પવિરામ, પછી પાછી બીજી જોડી. ઓકે? અને આખી જે જોડી થાય બધાને કેમાં છેલ્લે દર્શાવવાની? ધનુષ કૌંસ. રેડી? છગડીયો કૌંસ જે આપણે કહેતા એની અંદર. એટલે આ રીતે આપણને P ક્રોસ Q મળે. મગજમાં બેસી ગયું. 1 ની A સાથે જોડી, 1 ની B સાથે, 2 ની A સાથે, 2 ની B સાથે, 3 ની A સાથે, 3 ની B સાથે. આ રીતે કરીએ. આને એકદમ સિમ્પલ. આને શું કહેવાય? કાર્તેજીય ગુણાકાર. આગળ ઉપર આપણે જોશું કે સંબંધ એટલે કાર્તેજીય ગુણાકાર હોય એના P થી Q નો સંબંધ, એટલે P ક્રોસ જે Q હોય અને જેટલા ઉપગણ બનાવી શકે એટલા સંબંધ બને. એ બધું આપણે અગાઉ જોશું, આગળના લેક્ચરમાં જોશું. અત્યારે કંઈ નહીં, અત્યારે ખાલી કાર્તેજીય ગુણાકાર શીખવાનો છે. પેલા સમજાઈ ગયું? હવે થિયરિકલ આપણે જોઈ લઈએ. જો બે અરિક્ત ગણ મતલબ ખાલી ગણ ન હોય
તેવા p અને q નો કાર્ટેશિયન ગુણાકાર કઈ રીતે દર્શાવે તો કે p ક્રોસ q વાત થઈ ગઈ આપણે p ક્રોસ q એ શું છે p અને q ની તમામ ક્રમયુક્ત જોડનો ગણ છે આ રીતે જોડ બનાવવાની એનો ગણ છે p ક્રોસ q એટલે સંકેત આ જો આમ જો તો યાદી રીતે લખવું કે અને ગુણધર્મ રીતે લખવું હોય તો આમ લખી શકાય છે p ક્રોસ q એટલે શું તો કે p અને q ની જોડી રાઈટ ગમે બે સિમ્બોલ વાપરી શકો x ને y વાપરી શકો આપણે p ને q વાપરીએ p કેમાંથી લેવાનો કેપિટલ p માંથી લેવાનો છે અને q કેમાંથી લેવાનો સ્મોલ q એ કેપિટલ q માંથી લેવાનો છે આ આપણે યાદી રીત કીધી બાકી ગુણધર્મ સોરી આ આપણે ગુણધર્મ રીત કીધી આ સીધી યાદી રીત એના જેવી વાત છે આમ કહી શકે p અને q ની જોડી કોલન મતલબ કે છે p કેપિટલ p માં લેવાનું q કેપિટલ q માં બરાબર અહીંયા પણ આપણે કોલન કહીએ કે જે કહીએ છે કેવું કહી શકીએ ઓકે મિત્રો આ તો એકદમ સરળ બાબત હતી હવે થોડીક નોંધ આવે છે એ જોઈ લઈએ જો p અને q પૈકી કોઈ પણ ગણ ખાલી ગણ હોય તો p ક્રોસ q પણ શું થાય ખાલી ગણ હું અહીંયા જ p ની અંદર 1 2 3 હોય પણ અહીંયા કઈ ગણ જ ન હોય ખાલી ગણ હોય તો તમે p ની કોઈ સાથે જોડી બનાવી જ ના શકો મતલબ 1 ની કોઈ સાથે નહીં 2 ની કોઈ સાથે નહીં 3 ની કોઈ સાથે નહીં મતલબ બે માંથી એક ગણ ખાલી ગણ થયો તો આન્સર શું આવશે ખાલી ગણ ઓકે ચાલો હવે થોડીક સવિશેષ નોંધો આવે છે એ ખાસ ધ્યાન રાખવાની છે જેનો દાખલામાં પણ આપણે ઉપયોગ થશે પહેલી નોંધ કોઈ બે ક્રમયુક્ત જોડના પ્રથમ ઘટક સમાન હોય અને બીજા ઘટક સમાન હોય તો જ તે બે ક્રમયુક્ત જોડ સમાન થાય મતલબ શું આની અંદર તમને આવું કહેવામાં આવશે જો આની ટૂંકમાં સમજૂતી અહીંયા ધ્યાન રાખજો ખાલી તમને એમ કીધું છે AB p અને q તો તમે એમ કહી શકો સાહેબ આ બે ઇક્વલ ત્યારે જ કહેવાય જ્યારે a સાથે p સમાન હોય સાથે સાથે b સાથે q સમાન હોય રેડી બે ક્રમયુક્ત જોડ આ રીતે નાના કૌંસમાં દર્શાવે તો પહેલા પહેલું બીજા બીજું સમાન હોય રેડી તો જ ઇક્વલ કહી શકાય એક સમાન હોય ને એક સમાન ન હોય તો ઇક્વલ કહી શકાય નહીં આના ઉપરથી ધ્યાન રાખજો આપણે 1 2 અને 2 1 આ બંને ઇક્વલ કહેવાશે નહીં ઓકે કારણ કે પહેલા સરખોથી બીજો સરખો નથી કદાચ આ 1 1 હોત તો પહેલો સરખો થયા પણ બીજો સરખો નથી તો ઇક્વલ કહેવાય નહીં આ પહેલી નોંધ ક્રમયુક્ત જોડના પ્રથમ ઘટક અને બીજા ઘટક બંને સમાન હોવા જોઈએ પછી જો અહીંયા જો ગણ a ની અંદર ઘટકોની સંખ્યા p હોય અને ગણ b ની અંદર ઘટકોની સંખ્યા q હોય તો a ક્રોસ b ના ઘટકોની સંખ્યા કેટલી થઈ જાય તો કે બંનેના ગુણાકાર છે એટલે p.q જેટલી મતલબ નંબર ઓફ a આપણે અગાઉના ચેપ્ટરમાં શીખીએ a ની અંદર રહેલા ઘટકોની સંખ્યા p નંબર ઓફ b q b ની અંદર રહેલા ઘટકોની સંખ્યા q હોય તો a ક્રોસ b ની અંદર રહેલા ઘટકોની સંખ્યા કેટલી થાય તો કે p.q જે વસ્તુ તમે અહીંયા જોઈ ચૂક્યા જો આમાં 3 ઘટક આમાં 2 ઘટક 3 દુને 6 ઘટક જો 1 2 3 4 5 6 p ક્રોસ q માં 6 ઘટક થયા કે નહીં સિમ્પલ વસ્તુ છે a ની અંદર 5 હોય b ની અંદર 4 હોય a ક્રોસ b માં કેટલા થાય 5 ચોકુ ને 20 ઓકે એ વસ્તુ છે આખી એનો પણ ઉપયોગ થશે એક્સરસાઇઝમાં પોઈન્ટનો ધ્યાન રાખજો આ સમજૂતીનો ત્રીજો પોઈન્ટ એ જોઈએ જો a અને b અરિક્ત ગણ હોય અને a અને b પૈકી કોઈ પણ એક ગણ અનંત હોય તો a ક્રોસ b પણ શું થાય અનંત ગણ જ થાય આમાં એક ને ફિક્સ રાખો 1 2 3 પણ આને આમ 1 2 3 4 5 ડોટ 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 કરું તો તમારે જે p ક્રોસ q મળશે એ પણ કેવો મળશે અનંત ગણ જ મળે પછી ત્રીજી એક વાત ધ્યાન મતલબ ચોથો પોઈન્ટ એક મગજમાં રાખજો કાર્ટેશિયન ગુણાકાર બે ઓલા ગણ વચ્ચે એમ ક્યારેક ત્રણ ગણ વચ્ચે પણ આવે એટલે a ક્રોસ a અથવા a ક્રોસ b ક્રોસ c એવું પણ હોઈ શકે રેડી ત્યારે જે ત્રણેય ઘટક લીધા હોય a b c તો ત્રણ ઘટકમાં જોડી બને જેમ કે અહીંયા બે માં બને છે એમ ક્યારેક ત્રણ આવે તો ત્રણ માં જોડી બનશે આવશે આપણે એવા દાખલા ત્યારે સવિશેષ જોશું પણ એ જે અહીંયા ત્રણ ઘટક હોય એને આપણે ક્રમયુક્ત ત્રય અથવા ત્રિપુટી અથવા ત્રેડુ કહે છે અહીંયા કેમ ક્રમયુક્ત જોડ કહી દીધી બે ઘટક હોય એટલે ત્રણ ઘટક હોય એટલે એમનું સમજૂતી માટે કહું છું ત્રય ટ્રિપલેટ કે ત્રિપુટી કે ત્રેડુ ઇંગ્લિશમાં ટ્રિપલેટ કહેવાય ત્રિપુટી એ બધા વર્ડ્સ આપણે વાપરતા હોઈએ છીએ પણ એ ખાલી સમજૂતી માટે છે મહત્વના પોઈન્ટ આપણો એક આ આવ્યો a ક્રોસ b ના ઘટકોની સંખ્યા કેટલી હોય તો કે a ના ઘટકોની સંખ્યા ઇન્ટુ b ના ઘટકોની સંખ્યા રેડી ચાલો આ વસ્તુને તમારે આમ પણ ટેકવવી હોય ટેકવી લો a ક્રોસ b ના ઘટકોની સંખ્યા કેટલી થાય તો કે a ના ઘટકોની સંખ્યા ઇન્ટુ b ના ઘટકોની સંખ્યા
આ વસ્તુ આમ પણ નોટ કરી લેજો ને આને આમ પણ નોટ કરી લેજો સાથે સાથે આ જે પોઈન્ટ આપણે અહીંયા જોયો છે તેની વાત કરું છું કે જો AB ઇઝ ઇક્વલ C અને D રાઈટ તો A બરાબર C અને B બરાબર D કારણ કે P અને Q તો ઉપર વાઇપર હતા એટલે ABCD લઈ લીધા એ પણ પોઈન્ટ નોંધ કરી લેજો આ પણ પોઈન્ટ નોંધ કરી લેજો ઓકે આ તે કાર્તેજીય ગુણાકાર રહ્યો બાકી મિત્રો કાર્તેજીય ગુણાકાર છે એકદમ સરળ કઈ રીતનો કરવો એ તમને ખ્યાલ આવી ગયો 1 નો A અને B સાથે જોડી 2 ની A અને B સાથે જોડી 3 ની A અને B સાથે જોડી આ રીતે કરવાનું હોય પણ 1 અને A કયો A અને 1 બે ઇક્વલ કહેવાશે નહીં અહીંયા એક નોંધ મગજમાં રાખી લેજો આપણે આગળ જોશું પણ ખરા કે ક્યારે એમ ન કહેવાય કે P ક્રોસ Q ઇઝ ઇક્વલ Q ક્રોસ P નહીં આ બંને નોટ ઇક્વલ જો કે આના આધારે તમે સમજી ગયા હોય પણ છતાં પણ કહી દીધું રેડી મિત્રો ચાલો આ બધી થિયરી તમે નોટ કરી લો એટલે શરૂઆતના જે ઉદાહરણ છે ત્યાંથી આપણે અભ્યાસ સ્ટાર્ટ કરીએ ઓકે નોટ કરી લો ચાલો હવે જોઈએ આપણે આગળ ઉદાહરણ 1 અને 2 પહેલું ઉદાહરણ જો x + 1 અને y - 2 આ બે ઘટક છે પહેલો ઘટક આ બીજો ઘટક એની સાથે ઇક્વલ ના સંબંધી છે 3 અને 1 તો x અને y ની કિંમત શોધો હમણાં જે આપણે થિયરી જોઈ એની અંદર આપણે વાત કરી હતી કે બે જોડી આમ સરખી આપી હોય આ પહેલી જોડી એની સાથે આ બીજી જોડી ટૂંકમાં જોડી ક્રમિક તો ક્યારે સમાન થાય પહેલા સાથે પહેલું સમાન હોય બીજા સાથે બીજું તો જ વચ્ચે ઇક્વલ નો સંબંધ આપી શકાય એટલે અહીંયા ઇક્વલ આપેલું છે તો આપણે સીધી લીટીએ કહી શકશું x + 1 સાથે 3 ઇક્વલ થશે અને y - 2 = 1 થશે 1 આ બાજુ આવી જાય 3 માંથી 1 જાય એટલે x બરાબર b 2 આ બાજુ હોય y બરાબર 1 + 2 = 3 આમ x બરાબર 2 અને y બરાબર 3 મળે છે ધેટ્સ ઓલ x ને y મળી ગયા વાર્તા પૂરી નેક્સ્ટ બીજું ઉદાહરણ જો p = abc અને q = r તો p ક્રોસ q અને q ક્રોસ p શોધો p ક્રોસ q abc p માં આપેલ છે અને q માં આપેલ છે r તો બેનો ક્રોસ ગુણાકાર શું થશે a અને r ની જોડી b અને r ની જોડી c અને r ની જોડી વાર્તા થઈ ગઈ પૂરી આ p ક્રોસ q હવે મેળવીએ આપણે q ક્રોસ p તો q માં છે ફક્ત r જ્યારે p ની અંદર રહેલા છે a b c હવે શું થશે ઓકે r અને a ની જોડી r અને b ની જોડી r અને c ની જોડી ધેટ્સ ઓલ આ થઈ ગયું આપણું q ક્રોસ p આ તો p ક્રોસ q છે ને મિત્રો એકદમ સરળ ક્રોસ ગુણાકાર આમાં કઈ હાર્ડ છે નહીં આ પહેલો આપણે જે ઇક્વલ નો જે પોઈન્ટ જોયો હતો એના આધારે દાખલો હતો આ ફક્ત ક્રોસ ગુણાકાર હતો ઓકે અને અહીંયા તમે જો બેના ઘટક અલગ અલગ છે એટલે p ક્રોસ q અને q ક્રોસ p સમાન નથી એ આપણે જોઈ શકીએ છીએ ઓકે ચલો આ બંને ઉદાહરણ નોટ કરી લ્યો આગળ હવે આપણે ત્રીજું ઉદાહરણ જોઈએ ચાલો હવે જો ઉદાહરણ નંબર 3 રાઈટ તો a બરાબર 1 2 3 b બરાબર 3 4 અને c બરાબર 4 5 6 હોય તો નીચેના ગણ શોધો કેવા કેવા ક્વેશ્ચન છે પેલું a ક્રોસ b છેદ c બીજું a ક્રોસ b છેદ a ક્રોસ c થર્ડ વન a ક્રોસ b યોગ c અને ચોથું છે a ક્રોસ b યોગ a ક્રોસ c આ બધાને ફર્સ્ટ ઓફ ઓલ જે છે a ક્રોસ b છેદ c તો એની માટે આપણે વાત કરીએ પેલો જે ક્વેશ્ચન છે a ક્રોસ b છેદ c ડાયરેક્ટ જ આપણે ગણતરી કરીએ છીએ ધ્યાન રાખજો હવે તમને થોડી ફાવટ આવી ગઈ હોય એ એટલે શું છે 1 2 3 ક્રોસ b છેદ c ચાલો મને કહો b અને c બંનેમાં કોમન ઘટક કોણ કોણ છે છેદ એટલે બેમાં સરખા આવતા હોય રેડી કે 3 તો કે ના 4 તો કે આ બે ની અંદર 4 આવે છે ઓકે તો a ક્રોસ b છેદ c શું બની જશે 1 અને 4 2 અને 4 અને 3 અને 4 હા આ કામ પૂરું આ a ક્રોસ b છેદ c થઈ રેડી સેકન્ડ ક્વેશ્ચન એવો છે a ક્રોસ b છેદ a ક્રોસ c કઈ વાંધો નહીં એક કામ કરીએ છીએ
હું પહેલા થર્ડ સેકન્ડ જે છે ને એ અહીંયા ગણાવીશ બરાબર. પહેલા થર્ડ અહીંયા લઈ લઉં છું એટલે એટલી જગ્યા થર્ડ આરામથી સમજી જાય. થર્ડ ક્વેશ્ચન આવો છે a ક્રોસ b યોગ c. રાઈટ. હાલો એ શું છે ફરી પાછું તો કે 1 2 3 ક્રોસ b યોગ c. આ વખતે યોગ કરો તો શું આવશે 3 4 ઓલાના તો 4 આવી ગયું 5 અને 6 બધામાં ઘટાડો. રાઈટ. ચાલો હવે એક નો બધા સાથે એમ કહેવાય ને કે ભાઈ ક્રોસ ગુણાકાર કરતા જતો કે 1 અને 3 ની જોડી. આ રીતે જોડી બનાવવાની બીજું કઈ નથી કરવાનું. 1 અને 4 1 અને 5 1 અને 6 अब की बार किसकी बारी आएगी 2 की. 2 અને 3 2 અને 4 2 અને 5 2 અને 6. થર્ડ રાઉન્ડ કેનો વારો આવશે 3 નો. તો ભાઈ 3 અને 3 3 અને 4 પછી કેનો વારો આવશે 3 અને 5 ને 3 ને 6. ખ્યાલ આવી ગયો સમજાઈ ગયું. ક્રોસ ગુણાકાર a ક્રોસ b યોગ c મેં ત્રીજા નંબર લીધું. a અને b યોગ c મેં ડાયરેક્ટ અહીંથી b અને c નો યોગ કરીને લખ્યું પછી ક્રોસ ગુણાકાર. ઓકે ખ્યાલ આવી ગયો. પહેલો અને ત્રીજો થઈ ગયો. હવે બીજો દાખલો અહીં ખ્યાલ આવે. બીજો શું છે a ક્રોસ b છેદ a ક્રોસ c માટે આવો શબ્દ વાપરવું. એટલે આની માટે શું કરવું જોઈએ સૌથી પહેલા આપણે a ક્રોસ b મેળવવો જોઈએ પછી a ક્રોસ c મેળવવો જોઈએ પછી બે માં કયા કયા ઘટક કોમન આવે છે એ આપણે લખશું. રાઈટ. ચાલો તો a ક્રોસ b બોલે તો એ કોણ છે આપણી પાસે 1 2 3 ક્રોસ b એટલે 3 અને 4. ચાલો ક્રોસ ગુણાકાર કરો જી. ઓકે 1 અને 3 બોલતા જજો સાથે તમે. 1 અને 4 હવે 2 નો વારો 2 અને 3 2 અને 4 હવે 3 નો વારો 3 અને 3 3 અને 4. રેડી. આ થઈ ગયું a ક્રોસ b. હવે મેળવીએ આપણે a ક્રોસ c. a તરીકે 1 2 3 હતા જ. c તરીકે શું છે 4 5 6. ચાલો ધ્યાન રાખજો 1 અને 4 1 અને 5 1 અને 6 2 નો વારો 2 અને 4 2 અને 5 2 અને 6. હવે 3 નો વારો 3 અને 4 3 અને 5 and last one 3 and 6. right સગડી કૌંસ પૂરો. આ થઈ ગયું a ક્રોસ c. હવે આપણો જે આન્સર હતો a ક્રોસ b છેદ a ક્રોસ c ઇઝ ઇક્વલ. હાલો ભાઈ મને આ બે ની અંદર જે સમાન હોય એ ઘટક લખવાના છે. પહેલા હું જોતો જાવ આની અંદરથી. આની અંદર આવે છે કે નહીં એટલું તમે જોજો. 1 અને 3 આમાં આવે તો કે ના 1 4 5 6 આવી રહેશે 3 આ નથી. બરાબર છે. 1 ની 4 આવી જોડી તો કે હા 1 અને 4 છે લખો આમાં. હાલો પછી 2 અને 3 આમાં છે કે ના 2 અને 3 નથી. 2 અને 4 તો કે આ 2 અને 4 છે લખો. હાલો 2 3 અને 3 તો કે ના આમાં 3 ને 3 દેખાતા નથી. 3 અને 4 તો કે આ 3 અને 4 છે. બંનેની અંદર કોમન ઘટક કઈ આવ્યા 3 ઘટક આવ્યા. કયા 1 4 બરાબર છે. 1 3 નહોતું 1 4 હતું 2 3 નહોતું 2 4 હતું અને 3 3 નહોતું 3 4 થી 3 ઘટક આવ્યા. રેડી ખ્યાલ આવી ગયો. હવે શું મેળવવાનું છે ચોથા નંબર માટે a ક્રોસ b એનો યોગ કરવાનો છે કેની સાથે a ક્રોસ c સાથે. રેડી. તો a ક્રોસ b ને a ક્રોસ c તો અહીં મેળવેલા તો છે જ. સીધો જ આપણે એનો યોગ કરવાનો છે બંને ગણનો. ચાલો શરૂ કરીએ. પહેલા એના આપણે ઘટક લખતા જ એટલે લાઈનમાં લખીએ. 1 નો જો 3 સાથે ને 1 ની 4 સાથે જોડી છે. 1 ની 3 1 ની 4 આની 1 ની જોડી તો કે 4 આવી તો કે ઓલરેડી આવી ગઈ. 5 અને 6 સાથે બાકી ત્યાં લઈ લઉં છું. 1 ની 5 સાથે 1 ની 6 સાથે. હવે 2 નો વારો 2 ની 3 2 ની 4 સાથે જોડી 2 અને 3 2 અને 4 આમાંથી 2 ની જોડી તો કે 2 ને 4 તો ઓલરેડી આવી ગયા 2 5 અને 2 6. આમ લાઈનમાં લખાય ક્રમ મારે બાકી તમે પહેલા આ લખી નાખો પછી આમાં જેટલે ઈ આવી સિવાયને લખી નાખો તો હાલે ખરા. પણ આમ લાઈનમાં લખાય ને 1 ની જોડી 2 ની જોડી સારું લાગે. હવે 3 નો વારો તો કે 3 અને 3 3 અને 4 એટલે તો આવી ગયા. આમાંથી જો તો કે 3 ની 4 ની જોડી આવી ગયા. હવે 3 5 ને 3 6 બાકી રહ્યા.
રાઈટ, આ મળી ગયું a ક્રોસ b યોગ a ક્રોસ c. મગજમાં બેઠું. આ શું હતું આપણે a ક્રોસ b છેદ a ક્રોસ c, અને આ શું થયું a ક્રોસ b યોગ a ક્રોસ c. ખ્યાલ આવી ગયો? હા કે ના? રેડી? સમજાઈ ગયું? પહેલા શું કીધું કે a અને b હતા એટલે a ક્રોસ b મેળવો, a અને c હતા એટલે a ક્રોસ c મેળવો. પછી બંનેનો છેદ ઘટના મેં કીધું ત્રીજામાં, એટલે ત્રીજો ને એ બીજો હતો ને, હા આ બીજો હતો, અને યોગ ઘટના મેં કીધું ચોથામાં, એટલે એ આપણે કરી. ખ્યાલ આવી ગયો? હવે એક વસ્તુ તમે માર્ક કરી અહીં જોવો તો a ક્રોસ b છેદ c નો જવાબ શું છે? 1 4 2 4 3 4. અહીં જોવો તો 1 4 2 4 3 4. એનો ઇનડાયરેક્ટ વેમાં મતલબ શું થયો આ તમને હું નોંધ સ્વરૂપે અહીં આપું છું, ધ્યાન રાખજો. a ક્રોસ b છેદ c હોય અને આમ કહી શકાય a ક્રોસ નો અંદર ગુણાકાર આપ્યો ને એવું લાગે a ક્રોસ b આખાનો છેદ a ક્રોસ c. તમે સાબિતી જોઈ શકો. આ બાજુનો જવાબ બે હરખા આવ્યા કે નહીં? સેમ વસ્તુ અહીં જો તો a ક્રોસ b યોગ c માં 1 ની 3 4 5 6 આવે, 2 ની 3 4 5 6 સાથે અને 3 ની પણ 3 4 5 6 સાથે પેર છે. આ બાજુ 1 ની 3 4 5 6 સાથે, 2 ની પણ 3 4 5 6 સાથે અને 3 ની પણ 3 4 5 6 સાથે પેર છે. મતલબ આ બંને જવાબ સેમ છે. તો એનો બીજો મીનિંગ શું થયો? એક મતલબ કે a ક્રોસ b યોગ c હોય તો તમે આને આમ કહી શકો a ક્રોસ b યુનિયન a ક્રોસ c. રાઈટ? યોગ ઘટના યુનિયન, જેને આપણે ઇંગ્લિશમાં કહેતા હોય જોડ. સમજાયું? એટલે આપણી દેશી ભાષામાં વાત કરું તો a ક્રોસ નો અંદર ગુણાકાર આપ્યો ને એવું લાગે a ક્રોસ b યોગ a ક્રોસ c. રેડી? આ બે નોંધ યાદ રાખજો. ખ્યાલ આવી ગયો? ઉદાહરણ નંબર 3 ખૂબ અગત્યનું હતું કે આમ તો નિયમો પણ શીખવા માટે, પ્લસ બીજા નંબરમાં કાર્તીય ગુણાકાર ઉપર આપણે એમ કહીએ કે પરફેક્ટ પકડ આવી જાય એ માટે. ઓકે, આશા રાખું છું કે આ ઉદાહરણ તમને સમજાઈ ગયું છે. ઓકે, નોટ કરી લો ઉદાહરણ, એટલે આ પછીનું જે ઉદાહરણ છે આપણે એની શરૂઆત કરીએ. ઓકે, ચાલો હવે જો અહીં ધ્યાન રાખો. ઉદાહરણ નંબર 4 5 અને 6 ટૂંકા દાખલા છે, બરાબર? રકમ મેં બોર્ડ ઉપર લખી રાખેલી છે, ધ્યાન રાખો. સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલા ઉદાહરણ નંબર 4. p આવો આપેલ છે 1 અને 2 હોય તો p ક્રોસ p શોધો. બે વખત ક્રોસ ગુણાકાર, એક જ ઘટક ટાઈમ કેમ કે 3 વખત ટૂંકમાં આપેલો છે, એનો જ રિપીટ. પણ નોર્મલ દાખલો થશે. અહીં ધ્યાન રાખજો, માગ્યું છે આપણી પાસે p ક્રોસ p મતલબ 1 2 ક્રોસ 1 2 ક્રોસ 1 2. જો આમાં કેમ આગળ વધવું? આપણને બે નો ક્રોસ ગુણાકાર આવડે ને, તો ત્રીજું ગણિત છે જ નહીં, એમાં આ બે નો ક્રોસ ગુણાકાર કરો તો શું થાય? 1 ની 1 સાથે જોડી, 1 ની 2 સાથે પેર, 2 ની 1 સાથે પેર, 2 ની 2 સાથે પેર, ક્રોસ. આ બંને એમનો. હવે 1 1 નો 1 સાથે, 1 1 નો 2 સાથે, 1 2 નો 1 સાથે, 1 2 નો 2 સાથે, 2 1 નો 1 સાથે, 2 1 નો 2 સાથે, 2 2 નો 1 સાથે અને 2 2 નો 2 સાથે. આ રીતે જોડી બનશે. રેડી? તો કેમ આગળ વધશું જોજો. 1 1 1 1 1 નો 2 સાથે એટલે 1 1 2. ત્યારબાદ 1 2 નો વારો 1 2 અને 1. ત્યારબાદ 1 2 અને 2. હવે 2 1 નો વારો 2 1 અને 1, 2 1 અને 2. હવે 2 2 નો વારો 2 2 ને 1, 2 2 2. કેટલા ઘટક થઈ ગયા ગણો તો? 1 2 3 4 5 6 7 8. આપણે ઓલું જોયું તો નંબર ઓફ a ક્રોસ b કેટલા થાય? તો કે નંબર ઓફ a ઇન્ટુ નંબર ઓફ b. તો નંબર ઓફ a ક્રોસ b ક્રોસ c હોય ક્યારેક, આમ સમજી ગયો, a ક્રોસ b ક્રોસ c એના ઘટકોની સંખ્યા કેટલી થાય? તો કે એના ઘટકોની સંખ્યા એને ગુણ્યા b ના ઘટકોની સંખ્યા ને એને ગુણ્યા c ના ઘટકોની સંખ્યા. અહીંયા ત્રણે p જતા, બધા બબે ઘટક હતા, એટલે આ મુજબ જો 2 2 4 2 8 થાવ છે, એ મુજબ 8 થઈ. ખ્યાલ આવી ગયો? રેડી? એટલે આમાં નોર્મલ વસ્તુ છે, કારણ ખાલી એક ઓલું એમ કે સિમ્પલી 3 વખત જે ક્રોસ ગુણાકાર થાય જોવાનું હતું, બીજું કઈ ખાસ આમાં ટફ હતું નહીં. ઓકે, ખ્યાલ આવી ગયો? ચાલો ઉદાહરણ નંબર 5. આ સમજાઈ ગયું ભાઈ? આવો એક દાખલો સ્વાધ્યાયમાં છે, વર્ગમાં આપીશ હમણાં. ઓકે, પ્રેક્ટિસ કરજો. ચાલો ઉદાહરણ નંબર 5. આ એમનો સમજૂતીનો દાખલો છે, પણ ધ્યાન રાખો. જો r એ વાસ્તવિક સંખ્યાનો ગણ હોય, આપણે બેઝિક મેથ્સમાં પણ શીખી ગયા અને ઘણી બધી વખત આપણે ગણિતમાં પણ વાત આવી ગઈ. r એટલે રિયલ નંબર, વાસ્તવિક સંખ્યાનો ગણ છે. તો r ક્રોસ r અને 3 વખત r ક્રોસ r શું દર્શાવે છે? બરાબર? પહેલા તો એ વસ્તુ જોઈએ, r ક્રોસ r એનો મીનિંગ શું થાય? r એટલે વાસ્તવિક સંખ્યાનો ગણ, બરાબર? એટલે આને મારે દર્શાવવું તો આ રીતે હું છગડીય કૌંસમાં ગુણધર્મ રીતે દર્શાવી શકું. x અને y બેની જોડી કોલન x અને y બિલોંગ r. x અને y તમે r માંથી લઈ શકો, કારણ કે બે વાસ્તવિક સંખ્યા છે ભાઈ. r શું છે? વાસ્તવિક સંખ્યા. તો વાસ્તવિક સંખ્યા ક્રોસ વાસ્તવિક સંખ્યા,
પહેલો ઘટક r માં જ લ્યો, બીજો ઘટક r માં જ લ્યો. મતલબ શું? x y ની જોડી કે જે x અને y r ના કોઈ પણ ઘટક હોઈ શકે. સમજાણી વાત? અહીંયા r જો હમણાં એમ હોત ને n ક્રોસ z તો હું એમ કે x બિલોંગ n ને પછી અહીં જે હોત સમજી લ્યો. હું આમ કહું છું, જો આમ ક્યારેક હોત ને n ક્રોસ z તો હું આવી વાત કરું x અને y ની જોડી કોલન x કેમાંથી લેવાનો? n માંથી, ને y કેમાંથી લેવાનો? તો કે z માંથી. પહેલો ઘટક આમાંથી લેવાનો, બીજો ઘટક આમાંથી. અહીંયા તો બે ઘટક શું છે? r અને r. તો આપણે શું કહીશું? x અને y ની જોડી કે જે x અને y બે કેમાંથી લેવાના? r માંથી. એટલે હું આમે લખી શકું x belong r y belong r, પણ એ બે લખું કે આમ એક સાથે લખું કે x અને y બંને r માંથી લેવાના. એક જ વાત થઈ. આ કયો કે આ કયો બે સેમ વસ્તુ છે. એટલે મેં અહીંયા એવું લખ્યું x અને y belong r. એટલે x અને y બે કેમાંથી લેવાના? r માંથી. રેડી? આ થોડુંક કામ ઓલું કેમ કે ગુણધર્મ દર્શાવ્યો છે. સમજાય? r ક્રોસ r એટલે શું? તમે એક વસ્તુ સમજો કે તમે ટૂંકમાં પહેલો ઘટક ગમે એ વાસ્તવિક સંખ્યા આવી શકે, બીજો ગમે એ વાસ્તવિક સંખ્યા આવી શકે. એટલે મેં r રીતે લખ્યું x અને y ની જોડી ત્યાં x અને y belong r. રેડી? આ દર્શાવે શું? ઈ પ્રશ્ન હતો. r ક્રોસ r તમે આ રીતે લખી શકો, હાલો એ વાત તો સાચી, પણ દર્શાવે શું? તો હું તમને કહું ગમે એ પોઈન્ટ તમે આમ લખો 3 2, તમને મજા આવી બોલ બરોબર. કોઈ એમ કે મારે -1 ને 0.8 કહેવા છે, હાલો ઈ કયો. કોઈ એમ કે ના ના સાહેબ મારે 3/2 અને 7/2 કહેવા છે, આપણે એમ કે ઈ કયો. કોઈ એમ કે ના ના સાહેબ અમારે 2 અને √3 કહેવા છે, ગમે ઈ કયો, ગમે ઈ બે બિંદુ. આ શું દર્શાવે? તો કે આપણે ગ્રાફ હોય આમ સમજી લો. રેડી? આ બિંદુ લઈને સમજો 3 અને 2 એટલે x અક્ષ ઉપર 3 ને y અક્ષ ઉપર 2, અહીંયા જે પોઈન્ટ થાય 3 ને 2. આમાં તમે ગમે એ વસ્તુ જો દર્શાવે છે તો આ જ વસ્તુ કે નહીં? હા કે ના? સમજાણું? કેમ આપણે મેં 3 ને 2 કીધા, તમે એમ કે 1 અને 8 તો x અક્ષ ઉપર 1 ને y અક્ષ ઉપર અહીં કે ગાંઠ આવતા હોય તો આપણે એમ કે 1 અને 8 નંબરનો પોઈન્ટ છે. એટલે આ દર્શાવશે શું? r ક્રોસ r. આપણે એમ કહી દેવાય અહીં r ક્રોસ r એ દ્વિપરિમાણીય યામ સમતલનું પ્રત્યેક બિંદુ દર્શાવે છે. x અને y તો કે r માં ગમે લે શકો તમે, ગમે એ વસ્તુ લ્યો આમ દર્શાવો એટલે હું થાય તો કે ટૂંકમાં x અને y ની જોડી એટલે આ શું થયું કે તો કે ગ્રાફ ઉપરનો બિંદુ. ગ્રાફ આપણે આમ બોલીએ આલેખ પરનો, એટલે લખાય કેમ ગણિતની ભાષામાં? તો કે દ્વિપરિમાણીય. આ બે બિંદુ છે દ્વિપરિમાણીય, ત્રણ બિંદુ હમણાં આવશે આમાં તો એમાં ત્રિપરિમાણીય લખશું. બરાબર? યામ સમતલ પરનું બિંદુ, ગ્રાફ પરનું કોઈ પણ બિંદુ દર્શાવે છે. સમજાય આ વસ્તુ? બરાબર? આમ થોડુંક મગજમાં બેહાડવું પડે એમ છે. આમ થિયરીનો પોઈન્ટ છે, તમે યાદ રાખી લો તો હાલે, પણ એ કઈ રીતે હું ઈ તમને સમજાવું ખરા ને? ખાલી યાદ રાખી લો, ગોખી એમ તો ના કહી શકાય. x અને y ની જોડી આ શું દર્શાવે? તો કે આલેખ પરનું કોઈ પણ બિંદુ. આ બેઝિક વાત. હવે ગણિતની ભાષામાં કેમ લખાય? કે દ્વિપરિમાણીય યામ સમતલનું પ્રત્યેક બિંદુ દર્શાવે છે. હવે r ક્રોસ r ની વાત કરીએ. આ વખતે કેટલા ઘટક છે? 3 ઘટક. તો આપણે એમ લખશું x y અને z કોલન x y z belong r. 3 ઘટક, 3 r માં ગમે તમે લઈ શકો. તો અહીં r ક્રોસ r એ શું દર્શાવશે? r ક્રોસ r એ ત્રિપરિમાણીય આમાં યામ સમતલ હોય, આમાં અવકાશ, ત્રિપરિમાણીય અવકાશ પ્રત્યેક બિંદુ દર્શાવે છે. ઘણા એમ કે સર અવકાશ શબ્દ નો સમજાણો છે. યામ સમતલ એટલે તમે કીધો ગ્રાફ, બરોબર? ઈ તો મગજમાં બે છે. દ્વિપરિમાણીય હાલો x ને y આવતો, ત્રિપરિમાણીય x y ને z આવતો એટલે એને ત્રિપરિમાણીય કહે. અવકાશ એટલે હું જો એક વસ્તુ યાદ રાખ, દ્વિપરિમાણીય એટલે હું બોર્ડ ઉપર તમે ગમે વસ્તુ દર્શાવી શકો. ટૂંકમાં x યામ હોય અને y યામ હોય, બરાબર છે? ત્રિપરિમાણીય એટલે આમ આ આપણે કદાચ y યામ, બરાબર છે? આપણે x યામ, બરાબર? આ રીતે દર્શાવશે, આપણે દર્શાવતા આવ્યા છીએ. આ y યામ કોણ આ x યામ, તમારે આમ z યામ આમ દર્શાવો તો પણ વાંધો નહીં અત્યારે, બરાબર? z યામ માર્કરનો ઉપયોગ કરીને દર્શાવી દઉં, જેમ દર્શાવી રેગ્યુલર એમ જ દર્શાવો. આને x ને આને જ y કહું છું. અગર મારે આને x ને આને ટૂંકમાં આમ y કયો, આ બહારનો ભાગનો y ને આમ z કહો તો, પણ અત્યારે તમને જે ટેક્સ્ટ બુક મુજબ જ સમજાવું. આ ભાગ x, આ ભાગ y, માર્કર છે એ z. આ કયો અક્ષ છે? z અક્ષ, જે આમ બહાર નીકળે. કહેવાનો મતલબ તમે અત્યારે કોઈ પણ વસ્તુ આમ બોર્ડ ઉપર જો તો બે યામ હોઈ શકે, x યામ ને y યામ. ઓલો આમ 3 યામ હોઈ શકે. આમ જે બહાર નીકળે સીધી લીટી એ z યામ સમજો, આડી લીટી છે ને x યામ, ઊભી લીટી છે ને y યામ. તો ઈ શું થયું? એક સમતલ નો થયું. સમતલ એટલે દ્વિપરિમાણીય બોર્ડ હોય. ઓલું શું થયું? તો કે આખો અવકાશ, બરાબર છે?
તમે કેમ ત્રિપરિમાણીય એટલે અવકાશની અંદર રહેલી વસ્તુ, બરોબર? અવકાશ એટલે ટૂંકમાં રેગ્યુલર આપણે 3D જે આપણે જોઈ છે ઈ વાત છે, સમજાય છે? આ 2 ડાયમેન્શન ની વાત આવી ગઈ 2D, અને આ 3D ની વાત આવી ગઈ ત્રિપરિમાણીય. જો કે તમને અત્યારે શબ્દ નહીં સમજાય, પણ એટલું યાદ રાખો, દ્વિપરિમાણીય યામ સમતલ, ત્રિપરિમાણીય અવકાશ શબ્દ વપરાય. આનો આપણે ચેપ્ટર આખું ભણવાનું આવશે ત્રિપરિમાણીય, બરોબર છે? ભૂમિતિને સમજ આવશે, 12મું ચેપ્ટર આપણું છે, બરોબર? શાંકો પછીનું એમાં આપણે વધારે એ વસ્તુ શીખશું. અત્યારે ત્રિપરિમાણીય એટલે એક્સયામ હોય, વાયયામ હોય, ત્રીજો કયો હોય? ઝેડયામ હોય. તો ત્રિપરિમાણીય યામ સમતલ એમ ન બોલે, ત્રિપરિમાણીય અવકાશ બોલે. રેડી? એટલે એ ત્રિપરિમાણીય અવકાશનું પ્રત્યેક બિંદુ દર્શાવે છે. ઓકે? ઓલું દ્વિપરિમાણીય યામ સમતલનું પ્રત્યેક બિંદુ દર્શાવે. આ સમજાય તો ઠીક છે, બાકી આનો થોડુંક યાદ રાખી લેવાનું, બરોબર? ખાલી બેઝિક વાત છે, બીજું કઈ આનો ઉપયોગ કેવું કઈ નથી. આ તમારી સમજૂતી માટેની વાત છે. ઓકે? ચાલો, એ સમજાઈ ગયો છે હું માની લઉં છું. કદાચ હજી કોઈને ના સમજાય, બરાબર, તો ચિંતા ના કરવી, આને જરા ટીક માર્ક કરી રાખવું. જ્યારે આપણે સ્કૂલ શરૂ થશે ને ફરી પાછું ચેપ્ટર રિવિઝન કરાવશું, ત્યારે હું વધારે તમને વ્યાપક રીતે આની ડીપમાં માહિતી આપીશ. ઓકે? ચાલો, ઉદાહરણ નંબર 6. જો A ક્રોસ B આપણને અવેલેબલ છે, P Q P R M Q M R, તો A અને B શોધો. હાલે લે, દર વખતે એવું થતું, P અને Q આપ્યા હોય કે A અને B આપ્યા, A ક્રોસ B માંગતા અત્યાર સુધી. આ વખતે ઊંધું કીધું, A ક્રોસ B ગિવન હે, બરાબર? A ક્રોસ B આપેલું છે સરકારે, અને A અને B માંગ્યા છે. કાંઈ વાંધો નહીં, ચિંતા તો આપણે કરવાની જ ન હોય. અહીં we have A cross B is a P dash Q, P dash R, M dash Q and M dash R. Find the value of A and B. A બરાબર B બરાબર. તમારે નોર્મલ વાત છે. પહેલા ઘટક જેટલા છે બધા A ના છે, બીજા ઘટક જેટલા છે બધા B ના છે. પહેલા ઘટક બોલો હમણાં હાલો. પહેલો ઘટક શું છે? P. ફરી પાછો P. છગડીયા કૌંસમાં નો રિપીટેશન, એકવાર આવી ગયું ઘટક ફરી પાછો આવે નહીં. P લખાઈ ગયો છે, તો P આવી ગયું. પછી તો કે M. બસ, કામ પૂરું. રેડી? પાછો M આવે તો કે લખવાનું હોય નહીં. પાછળનો ઘટક તો કે Q. પછી તો કે R. હાલો, પછી પાછો Q આવ્યો, નહીં લખવાનો. ફરી પાછો આવ્યો તો લખવાનો નહીં. આ રેડી? આ A અને B થઈ ગયા. સમજાઈ ગયું વસ્તુ? પહેલા ઘટક બધા A ના, બીજા ઘટક બધા B ના, રિપીટેશન કરવાનું નહીં. સમજાણું? આ હતું ઉદાહરણ નંબર 6. બરાબર? ખ્યાલ આવી ગયો? ચોથું, પાંચમું, છઠ્ઠું, એની પહેલા આપણે ત્રીજું જોયું, એની પહેલા પહેલું, બીજું અને થોડી સમજૂતી આપણે જોઈ હતી. બરાબર? અહીં સુધીનો આજનો આપણો લેક્ચર રાખીએ છીએ. આજના લેક્ચરમાં હું તમને એટલી વસ્તુ કરાવું છું. એક કાર્ટેશિયન ગુણાકારની મેં સમજૂતી આપી, ત્યારબાદ તમને 6 ઉદાહરણ કરાવ્યા. બરાબર છે? હવે ટેક્સ્ટ બુક તમારી પાસે ના હોય તો અમારી પાસે રકમ મગાવી લેજો. જો કે કોઈ રકમ નથી મગાવતા અત્યાર સુધી, એટલે ટેક્સ્ટ બુક લગભગ બધા પાસે છે જ. ઓકે? તો હું તમને જે દાખલા કોઈ દાખલા વર્કમાં કરવાના છે. સ્વાધ્યાય 2.1 લખી દઉં એવું હોય તો બોર્ડ ઉપર. વર્ક ફ્રોમ હોમ મતલબ હોમ વર્ક. બરાબર? સ્વાધ્યાય 2.1 માંથી પહેલો દાખલો સરખામણીનો છે. બરાબર? જો હિન્ટ આપતો જાવ, જેમ કે ટેક્સ્ટ બુક હાથમાં રાખજો. બરાબર? પહેલા ને પહેલા સાથે સરખો, બીજા ને બીજા સાથે નોર્મલી સાદુરૂપ આપશો એટલે x ને y મળી જશે. રેડી? બીજો છે આવ નોર્મલ. A ની અંદર 3 ઘટક છે, B ની અંદર કેટલા ઘટક છે? 3 4 5. B ની અંદર 3 ઘટક છે, એટલે નંબર ઓફ A is equal 3 આપેલ છે. જો અહીં ધ્યાન રાખજો, બીજો દાખલો હોમવર્કમાં જ આપું છું, હિન્ટ આપી દઉં છું. નંબર ઓફ A 3 છે, નંબર ઓફ B 3 4 5, એટલે 3 થઈ ગયા કે નહીં? તો શું કીધું છે? A ક્રોસ B ના ઘટકોની સંખ્યા. તો નંબર ઓફ A ક્રોસ B શું થાય સૂત્ર મુજબ? તો કે નંબર ઓફ A ઇન્ટુ નંબર ઓફ B, એટલે 3 3 કેટલા થઈ જશે? 3 ગુણ્યા 3 કે 9. રાઈટ? નોર્મલ વસ્તુ છે. બીજો દાખલો હોમવર્કમાં. ત્રીજો તો ખાલી ક્રોસ ગુણાકાર કરવાનો છે, તો આવડી જાય. G ક્રોસ H ને H ક્રોસ ની. ચોથો દાખલો, નીચે આપેલ વિધાન પૈકી કયું વિધાન સત્ય છે અને કયું વિધાન અસત્ય તે જણાવો. ને અસત્ય વિધાન સત્ય બને તે રીતે ફરી પાછું લખો. એક કામ કરો, ચોથો રહ્યો ને હું બોર્ડ ઉપર કરાવી દઈ નેક્સ્ટ લેક્ચરમાં. બરોબર? પાંચમો ટ્રિપલ A ક્રોસ A આની જેમ થઈ જશે. રેડી? એટલે પહેલો, બીજો, ત્રીજો, પાંચમો, છઠ્ઠો આની જેમ છે. બરાબર છે? થઈ જશે. ઉદાહરણ 6 ની જેમ છઠ્ઠો દાખલો છે. ઓકે? હજી પાછળ જોઈ લઉં એક્સરસાઇઝમાં. ચોથો હું ગણાવીશ. એક થઈ જાય છે, પણ A ક્રોસ C B ક્રોસ D નો ઉપગણ છે. વાંધો નહીં, સાતમો ગણાવી દઈશ, આઠમો ગણાવી દઈશ, નવમો, 10મો. ચાલો ને એટલું હું કરાવી દઈશ. નેક્સ્ટ માં જ્યારે લેક્ચર હશે ને ત્યારે બાકીના દાખલા રહ્યા ને હું બધા પૂરા કરાવી દઈશ. બરાબર?
અત્યારે મેં તમને 1 થી 6 દાખલા વર્કમાં આપ્યા છે, સિવાય કે દાખલા નંબર 4 એ સાચા ખોટા વિધાનો છે, ખોટું વિધાન ફરી પાછું સાચું કરી લખવાનું છે, એ હું કરાવી દઈશ. એટલે પહેલો, બીજો, ત્રીજો, પાંચમો અને છઠ્ઠો આટલા દાખલા મેં તમને હોમવર્ક ની અંદર આપેલા છે. એમાં આ જે રહ્યું, આ મેં બીજા દાખલાની થોડી હિન્ટ આપેલી હતી, બરોબર છે. આ જે રહ્યું, આ આપણું શું છે ભાઈ, વર્ક ફ્રોમ હોમ, મતલબ હોમવર્ક. રેડી? 1 2 3 5 6 એટલા દાખલા હોમવર્ક માં કરવાના. રેડી? ઓકે, ખ્યાલ આવી ગયો? ચાલો હવે ફરી પાછા નેક્સ્ટ લેક્ચર ની અંદર નવા વિડીયોમાં ફરી પાછા મળશું, બરોબર? ત્યારે આગળની જે કઈ દાખલા બાકી છે એ થિયરી બધું જોશું આપણે. ઓકે, ત્યાં સુધી તમે આ બધું નોટ કરી રાખજો. અને આ જે વાતો લે ટૂંકમાં એમ કહેવાય ને કે કહેવાની ન હોય કાંઈ, આગળના લેક્ચર સુધીનું રિવિઝન કરી રાખ્યું હશે એમ, બરાબર? કારણ કે આ તો આપણો આ ચેપ્ટરનો ફર્સ્ટ લેક્ચર હતો, બરાબર? નેક્સ્ટ લેક્ચરમાં જ્યારે મળીએ ત્યારે ફરી પાછું થોડુંક રિવિઝન કરીને રાખજો. ઓકે, ચાલો ફરી પાછા મળશું.